એક મધ્યમ વર્ગના પરિવારની સૌથી મોટી ચિંતા કઈ વાતની હોય છે જાણો છો? બાળકોના અભ્યાસ અને રિટાયરમેન્ટ બાદ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી? આનંદ પણ આવા જ પ્રયાસમાં લાગેલા છે. તેમના મનમાં પણ એવા જ સવાલો ઉભા થાય છે કે બે બાળકોના અભ્યાસ અને રિટાયરમેન્ટ બાદ આરામદાયક જિંદગી જીવવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી? આ કહાની એકલા આનંદની નથી. તેમના જેવા તમામ લોકો આવી જ મૂંઝવણનો સામનો કરી રહ્યા છે. તો શું કોઈ એવું સાધન છે કે જેનાથી આનંદની મુશ્કેલીનું સોલ્યુશન મળી શકે? આનો જવાબ છે હા. સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ ખાસ આ જ હેતુથી બનાવાયા છે. તો ચાલો જાણીએ કે છેવટે આ સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ શું હોય છે. આ એવા મ્યુચ્યુઅલ ફંડ હોય છે કે જે બાળકોના હાયર એજ્યુકેશન, લગ્ન, રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા લોંગ ટર્મ લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ કરે છે. તેમાં કેપિટલ એપ્રિસિએશનની સાથે સારું રિટર્ન પણ મળે છે. સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ મેનેજર રોકાણકારોના ફાઇનાન્શિયલ ટાર્ગેટ, રિટર્ન અને જોખમની ક્ષમતાનું અનુમાન લગાવે છે. ત્યારબાદ તેઓ એક એવો પોર્ટફોલિયો તૈયાર કરે છે જેનાથી રોકાણકારોની અપેક્ષા અનુસાર વધુમાં વધુ રિટર્ન મળે. હવે સવાલ એ ઉભો થાય કે કેટલા પ્રકારના હોય છે આ ફંડ? રોકાણકારોના રોકાણ લક્ષ્ય અનુસાર સેબીએ આ ફંડને બે કેટેગરીમાં વહેંચ્યા છે: રિટાયરમેન્ટ ફંડ અને ચિલ્ડ્રન ફંડ. રિટાયરમેન્ટ ફંડ આ ફંડનો હેતુ રિટાયરમેન્ટ બાદ એક આવક ઊભી કરવાનો છે. આનંદ હજુ યુવાન છે અને તેને નિવૃત્તિના ઘણા વર્ષો બાકી છે. ત્યારે આ પ્રકારના ફંડ પોતાના પોર્ટફોલિયોમાં ઊંચા જોખમવાળા શેરને સામેલ કરી આક્રમક રોકાણ રણનીતિ અપનાવે છે. લોંગ ટર્મ રોકાણ બાદ આ ફંડમાંથી એક સાથે કે નિયમિત અંતરે ટુકડામાં પૈસા કાઢવાની મંજૂરી આપવામાં આવે છે. આ રીતે આ ફંડ રિટાયરમેન્ટ બાદ કોઈ રોકાણકારની નાણાકીય સુરક્ષા માટે પેન્શનની જેમ કામ કરે છે. આ ફંડમાં 5 વર્ષનો જ લોક ઇન પીરિયડ હોય છે, પરંતુ રિટાયરમેન્ટ કે 60 વર્ષની ઉંમર પહેલા પૈસા ઉપાડવા પર એક્ઝિટ લોડ લાગે છે. આનંદની એક મુશ્કેલીનું સમાધાન તો નીકળતું દેખાઈ રહ્યું છે. હવે વાત આવી બાળકોના અભ્યાસની. તો ચિલ્ડ્રન્સ ફંડ્સમાં લોકો મોટાભાગે મૂડીની વૃદ્ધિ માટે રોકાણ કરે છે. આ સ્કીમથી જે રિટર્ન મળે છે તેનો ઉપયોગ બાળકોના હાયર એજ્યુકેશન અને લગ્ન જેવી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. ભારતમાં ચિલ્ડ્રન ફંડ પર ભારે એક્ઝિટ પેનલ્ટી લાગે છે, એટલે કે તેમાં પૈસા કાઢવાની બાબતે પૂરી રીતે હતોત્સાહિત કરવામાં આવે છે, જેના કારણે ફંડમાં વધુમાં વધુ આવક થતી રહે છે. જો કોઈ રોકાણકાર કોઈ ચિલ્ડ્રન ફંડમાંથી 5 વર્ષના લોક ઇન પીરિયડ પહેલા પૈસા કાઢવા ઈચ્છે તો તેના પર સામાન્ય રીતે 4% સુધી પેનલ્ટી ચૂકવવી પડે છે. સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ રોકાણકારોને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ડેટ ફંડની વચ્ચે અદલાબદલી કરવાની તક આપે છે. ફંડ મેનેજર રોકાણકારની ઉંમરના હિસાબે રણનીતિમાં ફેરફાર કરી શકે છે. જાણકારો કહે છે કે સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડના લોક ઇન પીરિયડનો ફાયદો એ છે કે રોકાણકાર તેમાંથી પૈસા વિચાર્યા વિના ઉતાવળે નથી કાઢી શકતો. રોકાણકારે પોતાની રોકાણ યોજનામાં વળગી રહેવું પડશે. જો કે લોક ઇન પીરિયડનું નુકસાન એ પણ છે કે ઘણીવાર ઇમરજન્સીના સમયમાં તમે પૈસા કાઢી શકતા નથી. નિવેશ.comના ફાઉન્ડર અને સીઈઓ અનુરાગ ગર્ગે કહ્યું છે કે સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ ઇક્વિટી કે હાઇબ્રિડ ફંડ જેવા જ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ફાયદો નથી મળતો. ઘણા સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડમાં લોક ઇન પીરિયડ હોય છે. આ લોક ઇન પીરિયડ પરિસ્થિતિ અનુસાર ક્યારેક ફાયદાકારક હોય તો ક્યારેક નુકસાનકારક. મની9ની સલાહ: સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ્સ એવા હાઇબ્રિડ ફંડ હોય છે કે જે ઇક્વિટી અને ડેટ પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે, પરંતુ તેમાં લોક ઇન પીરિયડ હોય છે. એટલે આનંદ જેવા રોકાણકાર ઈચ્છે તો આ ફંડની જગ્યાએ ઓપન એન્ડેડ ઇક્વિટી ડાયવર્સિફાઈડ ફંડમાં પૈસા લગાવી શકે છે. આવા ફંડ ટાઈમ હોરોઝાઇન અનુસાર પોર્ટફોલિયોમાં વધુ ફ્લેક્સિબિલિટી આપી શકે છે, પરંતુ જો તેમાં અનુશાસનની સાથે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવામાં આવે તો આ ફંડ તેમના માટે ઉચિત છે. કેવું રહ્યું સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સનું પ્રદર્શન તે જાણવા માટે જુઓ ફોર્મ્યુલા ગુરુ.